ભરૂચના સાંસદનું એક નિવેદન આવ્યું છે અને આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે। તેમણે આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ સાથે મળીને તોડબાજી કરી રહ્યા છે અને આ તોડબાજીને લઈને તેમને એક પત્ર મળ્યો છે અને આ પત્રને લઈને તેમણે મોટો ઘટસ્ફોટ કર્યો છે। આમ આદમી પાર્ટીના કયા નેતાઓની તેમણે વાત કરી છે અને કયા તોડપાણીની તેમણે પત્રકારોને માહિતી આપી છે જેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। તાજેતરમાં નર્મદામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2 કાર્યક્રમ થયા હતા અને આ કાર્યક્રમ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ સંકલન સમિતિની જે બેઠક મળી હતી નર્મદામાં તેમાં સવાલો ઉઠાવ્યા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે કાર્યક્રમ થયા તેમાં કેટલો ખર્ચ થયો અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા હતા કે ચા પાણી નાસ્તો જમવા પીવાના પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે અને ત્યારબાદ રાજકારણ પણ ગરમાયું હતું। તેવામાં મનસુખ વસાવા તેમણે આજે એક પત્રકાર પરિષદ યોજી અને આમ આદમી પાર્ટીના નેતાઓના નામ લીધા વગર કહ્યું કે અલગ અલગ ઘટનાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે લાખો રૂપિયાના તોડ કરી રહ્યા છે। તેમણે અલગ અલગ ઘટનાઓના ઉદાહરણ આપ્યા, જેમાંની આ એક ઘટના પણ હતી અને તેમાં એમણે કહ્યું કે 75 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવવાનો હતો અને તે મામલે અધિકારીએ તેમને જાણ પણ કરી અને આ મામલે તેમણે તપાસ પણ કરી રહ્યા છે અને જે પણ લોકો આ રીતે તોડપાણી કરી રહ્યા છે તેમની સામે મનસુખ વસાવા લડત પણ ચલાવશે। મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે નર્મદા જિલ્લામાં જે વિકાસના કામ થતા હોય છે તેમાં ક્યાંક નાની મોટી ક્ષતિઓ રહી જતી હોય છે અને આ ક્ષતિઓ અંગે માહિતીઓ માંગવામાં આવે છે અને ત્યારબાદ અધિકારીઓને ડરાવવા ધમકાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની પાસેથી મોટી રકમનો તોડ પણ કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ તેમણે અલગ અલગ ઘટનાઓ પણ કહી જે 1 વર્ષ પહેલા બની હતી। તે તમામ ઘટનાઓને તેમણે ટાંકી અને તે દુર્ઘટનાઓ અંગે પણ તોડ થયા હોવાનો મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે। પહેલા તો આ આક્ષેપને લઈને શું કહી રહ્યા છે મનસુખ વસાવા તેમને સાંભળીએ। એવા જ કેટલાક જે પ્રશ્નો જે છે જે આમ પ્રજાને સ્પર્શ થતા પ્રશ્નો છે, સરકાર સાથે જોડાયેલા પ્રશ્નો છે। દેશમાં અને રાજ્યમાં સરકાર ખૂબ સારામાં સારો વહીવટ કરે છે અને 2047 સુધીમાં દેશને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા અને સફળતા પણ મળી રહી છે અને એને લઈને કોઈને કોઈ પ્રકારના રાજ્ય સરકાર અને ભારત સરકારના આખા દેશના આખા ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં પણ આવા કોઈને કોઈ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર હું વિશ્વાસ સાથે કહું છું કે એક વિચારધારાને વરેલી પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે, સરકારનો પણ પારદર્શક વહીવટ છે। છતાં કેટલાક લોકો કોઈને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય। એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે, વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું જ કરવાનું એને અધિકાર છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાયબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે, તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે। આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય, લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી ઘણી કંઈક ને કંઈક ક્ષતિ હોય છે। તો એક ક્ષતિ રહી હોય, કંઈક ભૂલ થઈ, કર્મચારી અધિકારી ભૂલ કરી એને એની યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ, પરંતુ આખા ટ્રાયબલ પોકેટની અંદર ટ્રાયબલ બધા જ જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય, એમાં રોડ રસ્તાના હોય કે પછી જંગલ ખાતાને લગતા હોય કે મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો, કેટલાક ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે।
એ ઉદ્યોગો ચાલે એમાં ઉદ્યોગનું કંઈક ને કંઈક છતી રહી હોય, કંઈક હોય, ભૂલ થઈ હોય, તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની, એટલે ટ્રાયબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે. હવે પ્રવાસ કરે ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી, પણ સરકાર પર, સરકારના મંત્રીઓ પર, અમારા જેવા નેતાઓ પર ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે. અને એને અમારા પર કાદવ ઉછાળી ગમે તે હશે, અમને ગમે તેટલું બેફામ, તે કોઈ અમને ચિંતા નથી. અમે તો વર્ષોથી આવો જોતા આવ્યા છે અને આવા લોકોનો સામનો પણ કરીએ છીએ. પરંતુ આ જે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે, ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી, ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું થોડુંક પાણી કરે છે. આ એક દાખલો આપો. 1 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા ફોરેસ્ટને લગતો કાર્યક્રમમાં. હવે તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી. ગુજરાતભરના IFS થી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે. એમાં સ્વાભાવિક ખર્ચ થાય, તો એ વખતે પણ એક ટ્રાયબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતના હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે. આવો આખા ટ્રાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો, એની સાથે 2, 4, 5 લોકો, એ આખી ટીમ જ છે. એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં, આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધ કરવાનું અને તોડપાણી કરવાનું, અને લાખો રૂપિયામાં તોડ થાય છે. એવું લાખો રૂપિયામાં તોડ થાય છે. અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખે છે અને આવા લોકોને રોકવા જોઈએ. તો જે 2 વર્ષ 1.5 વર્ષ પહેલા ટ્રાયબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા, એ મર્ડરનો બધા જ લોકોએ ભેગા મળીને, સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધાએ ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા, બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25 લાખ રૂપિયા આપ્યા એ એજન્સી પાસે. પણ બાકીના કેટલાક નેતાઓએ, ચૂંટાયેલા લોકોને, એમની સાથેની એક ટીમ, એમને 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10 લાખ, જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય. આ ત્યાં રહ્યું. ત્યાર પછી હમણાં થોડાક દિવસ પહેલા એક દિવાલ ઘસડી પડી, ત્યાં 1-2 લોકો મરી ગયા. આવી જે પણ કોઈ ઘટના થતી હોય તે મુલાકાત લેવાની, હોબાળો કરવાનો, જોરથી બોલવાનું ને દબાવવાનું અને તોડ કરવાનું, આ એક નીતિ રીતિ ચાલી આવી છે. હવે આ જો પ્રકારનું ચાલશે તો આવનારા દિવસોમાં નર્મદા, ભરૂચ જિલ્લા તો ખરો, પણ ટ્રાયબલ પોકેટની અંદર કોઈ પણ પ્રકારની મોટી યોજના લાવતા માટે લોકો વિચારશે. જેમ મનરેગાની અંદર હોબાળો કર્યો, હું માનું છું કે મનરેગામાં નાની મોટી ગરબડો વર્ષોથી થતી હતી ને થઈ હશે, પણ તે યોગ્ય રીતના તપાસ થવી જોઈએ. અને એકલા એક વ્યક્તિ નથી તપાસ માંગતા, અમે બધા લોકોએ તપાસ માંગી છે. મારા ભરૂચ જિલ્લાના આગેવાનોએ પણ મનરેગામાં તપાસ માંગી, ગુજરાતમાંથી ઘણા બધા લોકોએ તપાસ માંગી. એના કારણે તપાસ થઈને એના જે ગુનેગાર એમની સામે પગલાં પણ લેવાય છે. પણ કેટલાક લોકો શું છે, આને હાઇલાઇટ કરીને કોઈને કોઈ રીતના તેમાં પણ તોડ કરવાના ધંધા કરે છે. તો આ પ્રકારનો આખા ગુજરાતની અંદર, આખા ટ્રાયબલ પોકેટની અંદર નાક દબાવવાનું, પૈસા કાઢવાના, નાક દબાવવાનું, પૈસા કાઢવાના. હું તો સરકારમાં પણ કહેવાનું છું
કે એક એક જિલ્લાની અંદર સરકાર એલર્ટ કરે, કામો સારા કરે અને આવા લુખા લોકોને કોઈ પૈસા અધિકારી પણ ના આપે અને કોન્ટ્રાક્ટરો પણ ના આપે. આખરે તો પ્રજાની શોષણ કરવું પડે છે ને. કામ ખરાબ થાય એટલે આખરે પ્રજાને નુકસાન થાય ને એ મારે અટકાવવું છે. એટલા માટે આ જે છે એ જે કરનારા જે તત્વો છે એને ખુલ્લા પાડવા છે અને એના પર મારે બ્રેક મારવું છે, જેથી સાચા અર્થમાં પ્રજાના કામો થાય. અહીંયા આપ બધા જાણો છો અને મીડિયાએ પણ આખી પ્રસિદ્ધિ આપી છે. દેશના પ્રધાનમંત્રીના 2 મોટા કાર્યક્રમ રહ્યા. દેશના પ્રધાનમંત્રીના 2 મોટા કાર્યક્રમ થયા. એકતા પરેડ એટલે આપ પણ ખૂબ સારી રીતે જાણો છો કે જે એકતા પરેડ થઈ એમાં આખા દેશના અલગ અલગ રાજ્યોના બધા નેતાઓ આવ્યા છે, વિઝિટ માટે પણ આવ્યા છે. અને એકતા પરેડની અંદર ભાગ લેવા માટે મિલિટરીથી માંડીને કેટલીક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા અલગ અલગ જે ટીમો પણ અલગ અલગ રાજ્યોમાંથી પોતપોતાની વેશભૂષામાં આવીને એકતા પરેડમાં ભાગ લીધો. અને 4-5 પ્રદેશમાં હું જણાવું છું 1-2 દિવસમાં એક વરિષ્ઠ નેતા છે, એમની ગાઈડલાઈન લઈ અને ફરી તમને પત્રકાર પરિષદ બોલાવીને જે પણ હશે તે, કારણ કે જે પત્ર લખ્યો છે તમને ખ્યાલ છે કે નામ છે બધાના આખા પત્રની અંદર, પણ એમાં સહી નથી. અને આવા પત્ર આ પૂરતું નહીં, અગાઉ પણ આવ્યા છે અને આજે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક ક્યાંક થોડા બદલાતા રહે. પણ એ જે બી હશે તે પણ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલીભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે, તોડ પાણી થાય છે, એ મારે અટકાવવું છે. પત્રની જો વાત કરીએ તો પત્રમાં ભાજપના બી નામો છે એવું કહીએ ચાલો પ્રદેશમાં જો રજૂઆત કરે. આ છે આમાં એક કોંગ્રેસના એક નેતાનું નામ છે રણજીતનું, કે એની પાસે બી આ લોકો ગયા હતા, અમુક લોકો, અથવા તો એને ખબર પડી હતી, એને ધમકાઈ કાઢ્યા હતા કે મારા બાપા આવી જગ્યાએ પૈસા લીધા નથી. એ પણ આમાં પત્રની અંદર એને ઉલ્લેખ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં એ હવે પત્ર લખનાર કોણ છે એ ખ્યાલ નથી, કે નાનામાં પત્ર છે, પણ એ જે બી કોઈ હશે તો એમાં લખે છે ભાજપનો 25 વર્ષ જૂનો સૈનિક. એમાં એ લખે છે લિખિતમાં ભાજપનો 25 વર્ષ જૂનો સૈનિક. એટલે એટલું તો નક્કી જ કે આ જે પ્રકારે, અને ત્યાર પછી મેં પણ થોડી તપાસ કરી તો એમાં પણ કંઈક ને કંઈક તથ્ય છે. અને બીજું કે આ કેવડિયામાં એ જે આખી લોબી છે, એ જે તેના નામો છે નેતાઓના, અને એ રીતના બિલ્ડર લોબી, અને બિલ્ડર લોબીમાં જમીન દલાલો, આ બધા ભેગા મળીને 1-2 વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા છે, 1-2 વર્ષમાં. અને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો અને કોઈ પુલ બનાવવાનો હતો, સરકારી જગ્યા હતી, એમાં 1 વર્ષ પહેલા તમને ખબર હતી એ એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ કે તપાસ માંગી તેને આમ થવું જોઈએ, તેમાં પછી તોડ કરી લીધું. એમાં એ એક આખી ટીમ જ છે, એમાં એક નથી, એમાં બધા લોકો આમાં 1.5 કરોડનો તોડ કર્યો છે. આમાં 1.5 કરોડનો જે તોડ થયો છે એમાં એક નથી. તો એની પણ અમે તપાસ માંગી. મેં કાલે ઉપર છેલ્લી મેં વિઝિટ લીધી, તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં કલેક્ટરને મળીને કહું છું કે આ વિસ્તારની અંદર કેવડિયા કે ગરડેશ કે ગભાણા વિસ્તારની અંદર આ સરકારી જમીનમાં કોણે દબાણ કર્યું છે. એટલે દબાણ કર્યું છે એ જ લોકો હશે પૈસા આપનારા લોકો. કારણ કે આ તપાસ માંગીને પછી તોડ પાણી કરી લેવું, પણ પેપર તો ઊભું જ હશે ને. હવે અને બીજા એક નેતા છે, એને જમીન રાખી એના પત્નીના નામે, આમ આદમી પાર્ટીના. એમાં જો નામ છે, હું બોલતો નથી, તમે જો. હવે આમાં શરત ખરેખર રીતે જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીના પ્રમુખ નર્મદા જિલ્લાના નિરંજન વસાવા છે, એ બાબતે આપ શું કહેશો? એ તપાસ આમાં શું છે, આમાં શરત ભંગ થયેલો છે. અને ખરેખર આ જે જમીન છે એ એમના પત્નીના નામે રાખી છે. હકીકતમાં જમીનનો કેટલો ભાવ છે ને પૈસા ક્યાંથી આવ્યા એ પણ તપાસ માંગી છે. આ કરોડો રૂપિયાનો આમાં બધો સોદો થયેલો છે. આમાં પણ નિરંજન વસાવા મેં તો ગ્રેજ્યુએટ છું પણ નોકરી નથી કરતો, તો પછી અમારે હોટલનો ધંધો કરવો જોઈએ. હોટલનો ધંધો જેને કરવો હોય તો કાયદેસર કરે, નિયમ પ્રમાણે કરે ને, ગેરકાયદેસર થોડું કરાય છે. ને રેલવેની જમીનમાં અડધું દબાણ રેલવેનું છે, ભલે અડધું એમનું હશે. કરો ધંધો, કોઈ બી ધંધો, અમે પણ મદદ કરીએ.
જેને ધંધો કરવો હોય તેને. એમણે સોશિયલ મીડિયામાં જે મૂકેલું છે તેમાં બતાવ્યું કે 7/8 એમનો પોતાનું નામ અને એમના પિતાશ્રીનું નામ છે. એ જે જગ્યાની આપણે વાત કરી છે, એ જે જગ્યા છે એમનો સર્વે નંબર કરો અડધો ઘર એમનો સર્વે નંબરમાં આવ્યું એમના, અને અડધું જે ઘર છે એ રેલવેની જમીનમાં આવ્યું, અને એ આખો કોર્ટ મેટર છે. બીજું છે કે તમે કાયમ દરેક મુદ્દે ખુલીને વાત કરતા હોય છે. આ વખતે તમારી પાસે જે પત્ર આવ્યો છે, પત્રમાં તમને કેટલું સત્ય લાગે છે? શું કોઈ રાજકીય પ્રેરિત છે પત્ર, કે પછી તમને પ્રત્યે દેખાય જો હું એકબીજાની મિલીભગત છે એવું હું ચોક્કસ કહું, કારણ કે નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર પર આટલા દબાણ કરે છે, આટલા આરોપ મૂકે છે, અને પાર્ટી પર અને ભાજપના નેતાઓ પર બધા જાતના આરોપ મૂકે છે, તો મારા સિવાય કોઈ બોલતું નથી. એટલે આ એ જે નથી બોલતા એ લોકો એકબીજા સાથે મળેલા છે, તાર અડેલા છે. અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને કોઈ ખબર કેમ ના પડે? જો અને મેં તપાસ કર્યું છે કે આ જે સરકારી જમીનો જે છે આ 1-2 વર્ષને કરોડો રૂપિયા આ લોકોએ બનાવી લીધા છે. એ વાત પણ સાચી છે. એ મેં કેટલાક લોકોને પૂછ્યું. હવે શું છે, જેને આ કામ થઈ ગયું, જેણે જે રસ્તો બનાવી દીધો કે બ્રિજ બનાવી દીધો કે જે સરકારી દબાણ કરી લીધું એને પૈસા આપી દીધા, એ તો મોનો જ રહેવાનું. પણ અમે વાત કરાયો કોઈ બી રીતના, અમે અમારી રીતના અમે વાત કરીએ કે હા કે સાહેબ અમે આ રીતના ફસાયા હતા, એટલે અમે અમારી પાસે શું કરીએ, અમે ધંધો લઈને બેઠા છે. એટલે મજબૂરીનો આ લોકો લાભ ઉઠાવે છે. આ સાહેબ, આ તમામ પત્ર અને તમે શું ઈચ્છો છો આ પત્ર બાબતે શું આગળ થવું જોઈએ? આ બાબતે તમે શું આગળ કાર્યવાહી કરવાના છો? જો આ જે પત્ર જે છે અને મેં જે વાત કરી છે કે 2 મોટા કાર્યક્રમો થયા, એકતા પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અને ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિ પ્રધાનમંત્રીના કરે એટલે સ્વાભાવિક ખર્ચ થાય. એ ખર્ચમાં 75 લાખની તોડપાણી કરવાની જે વાત અધિકારી અને કોન્ટ્રાક્ટર પર પાસે એ આમ આદમી પાર્ટીના નેતા વાત કરતા હોય એનો તપાસ કરી જોઈએ. એ અટકવું જોઈએ, એ અટકવું જોઈએ. નહીં તો શું એનો અધિકારીનો મોરલ તૂટી જાય. અને જે લોકોએ કામ કર્યું છે કોન્ટ્રાક્ટર, હું પણ આટલા મોટામાં થોડું ઘણું કંઈક જલ્દી કામ કરવાનું હતું, 15-20 દિવસમાં ડોમ બનાવવાનો હોય, આ કરવાનું તો એ 100 રૂપિયાના કામના 150 રૂપિયા બી બનાવ્યા હોય, એવું બની શકે છે. ઝડપી કામ આવું બની શકે. બધી જગ્યાએ આવા કાર્યક્રમ, પણ આ જે છે એ આ અટકવું જોઈએ. અને આ એક પૂરતું નથી, આ એક પૂરતું નથી કે કોન્ટ્રાક્ટર કે અધિકારી એક કાર્યક્રમની અંદર, એક પ્રોજેક્ટની અંદર, એક યોજનામાં એકબીજાના સાથે મળીને આ બધા તોડપાણી કરે છે. એટલે મેં હિંમત કરી છે, મેં આમાં હિંમત કરી, મારા ભાજપના પણ છે, આમ આદમી પાર્ટીના બધાની એક મિલીભગત છે. અને હું સ્પષ્ટ કહું કે જે નથી બોલતા આ કૌભાંડ થાય છે એ લોકો બધા મળેલા છે, આપણે શું કરશો? તમે શું કરશો? હું આની સામે લડવા માટે તો તમને બોલાયો છે. આની સાથે હું લડવાનો છું, આની સામે હું લડવાનો છું. અને એટલા માટે તો આખા અને આ જે વાત છે આખા ગુજરાત, તમારા માધ્યમથી આખા ગુજરાતમાં જવાનું, એટલે કમસે કમ લોકોમાં એક પ્રકારની જાગૃતિ તો આવશે ને. ના બધું ચાલે છે અટકશે તો ખરું ને. મારો આ જ ઉદ્દેશ્ય છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીને સંગઠન લઈને વાત પહોંચાડશો તમે? એમને આ પત્ર હું પણ લગભગ મારે માનું છું ત્યાં સુધી આ જે લખનારે છે ને બહુ ઘણી બધી જગ્યાએ મોકલે છે, અને હું પણ મોકલીશ. ભૂપેન્દ્ર પટેલ નહીં, મુખ્યમંત્રી સાહેબ એકલો નહીં, હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને માનનીય અમિત શાહ સાહેબને પણ હું આ પત્ર મોકલીશ. મારે અટકાવવું છે આ. અને એકબીજાના સેટિંગ થયેલા અને સેટિંગથી પૈસા કમાવાની જે વૃત્તિ ધંધો જે ચાલે છે નર્મદા જિલ્લામાં, એ મારે અટકાવવું છે. આ પત્ર તમને તથ્યવાળો લાગે છે કે ખાલી કોઈ બદનામ કરવા કોઈ લખેલું લાગે? તમને શું લાગે? જો એટલા માટે એ લાગે છે કે જે મર્ડર જે થયેલા 1 વર્ષ પહેલા, એમાં અમે થોડાક તપાસ કરી તો એમાં કંઈક ને કંઈક સેટિંગ થયેલું છે, જે મેં તપાસ કર્યું. અને એનો જે રણજીતની તમારી તમે પણ પૂછજો, રણજીત બધું કહેશે. ને એ ઉપરાંત આ જે જમીનની જે વાત કરી, સરકારી જમીન ગોચર હોય કે કોઈ બી હોય, એમાં બધા અનલીગલી બાંધકામ થઈ ગયા છે. કોઈ નાડું બનાવી દીધું, કોઈ નાનું પુલ્યું બનાવી દીધું છે. આ જે એજન્સીઓ છે એમાં અંદર નામ લખેલા જ છે
એમાં બિલ્ડર લોબીના પણ નામ લખેલા છે, નેતાઓના પણ નામ લખ્યા છે, એમાં જમીન દલાલોનો પણ નામ લખેલા છે, બધા જ લોકોના નામ લીધા. એટલે તમે પણ તમારી રીતના એ કરશો તો તમને આખું બધું ખબર પડશે. આ પત્રની અંદર બધી વિગત છે. ઓકે.